નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ટેકનોલોજીના જાણકાર અને વરિષ્ઠ પત્રકાર એવા ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. ધન્યવાદ. ગિરીશભાઈ, આજે જે વાત કરવાના છે એ જો આપણે રાજીવ ગાંધીના વખતમાં જે પ્રોજેક્ટ શરૂ થયેલો એ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખ્યું હોત તો આજે આપણે તાઇવાન કરતા પણ 5 વર્ષ આગળ હોત ચીપ બનાવવાની બાબતમાં. ઘણા બધાને આશ્ચર્ય થશે ગિરીશભાઈની આ વાત સાંભળીને, પરંતુ ગિરીશભાઈ હંમેશા તથ્યોને ચકાસીને ટેકનોલોજીનો બરાબર અભ્યાસ કરીને વાત કરતા હોય છે. એટલે એ આપણી સાથે જ્યારે જોડાય છે ત્યારે કંઈક નોખી વાત લઈને આવે છે ને આપણા દર્શકોને પણ એમની આ નોખી વાત એ ખૂબ પસંદ પડે છે અને એ હંમેશા દેશ અને દુનિયામાં શું ચાલી રહ્યું છે એને જરા જુદી દ્રષ્ટિએ જોતા હોય છે. ગિરીશભાઈ, ફરી એકવાર આપનું સ્વાગત, અને આપ આજે જે વાત કરવાના છો એ વાત માંડીને કરો અને આપણે એમાં ગુજરાતી ગૌરવની વાત પણ આવે છે, એ વાત પણ તમે કરશો એવી મને શ્રદ્ધા છે. ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર સાહેબ. 1970માં એક કંપની ફેરચાઇલ્ડ સેમિકન્ડક્ટર્સ આપણો સંપર્ક કરે છે કે ભાઈ અમને સેમિકન્ડક્ટર બનાવવાનું, એ લોકોને ઇન્ડિયાના પોટેન્શિયલની ખબર હતી કે ભાઈ એશિયાનો સેન્ટર પોઈન્ટ છે અને આખી માર્કેટ કેટર કરવી હોય તો આપણે અહીંયા બેઝ બનાવવો પડે. એ વખતે ફેરચાઇલ્ડ કંપનીના જે રિપોર્ટ હતા એવું હતું કે આ લોકો આફ્રિકાની જેમ ફાઇનાન્શિયલ કંપની પણ છે અને કદાચ ફાઇનાન્શિયલ કબજો લઈને એ વખતે આપણી હજી ટેકનોલોજી, આપણી પોલિસીઓ એ હજી બધી રિવેમ્પ થઈ રહી હતી. એટલે તમે જો તો પછી એની અંદર ડેવલપમેન્ટ થયું. ચાઇના પણ રિસર્ચમાં ચાલુ થયો હતો, તાઇવાન અને કોરિયા પણ એક્ટિવ થયા હતા. એટલે 1980માં ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કરીને પણ એક કંપનીને આપણે પછી રિક્વેસ્ટ કરી, એ ના આવ્યો. એટલે અમેરિકાને આ એ વખતની ગાંઠ બાંધેલી હતી કે હવે આપણે ઇન્ડિયાને હેલ્પ કરાય નહીં. પણ એટલું જ નહોતું, એને પછી આપણે કેમ આગળ ન વધીએ એની પાછળનું ષડયંત્ર આજની તારીખ સુધી ચાલી રહ્યું છે, એનું આપણે આખું ખાખો જોઈએ. તો 1984ની અંદર પહેલી માઇક્રોસોફ્ટ કંપની સેમિકન્ડક્ટર કંપની મોહાલીમાં, ચંદીગઢ ને હરિયાણામાં જે બની હતી, એ સેમિકન્ડક્ટર કોમ્પ્લેક્સ લિમિટેડ SCL ના નામે કંપની બનાવી હતી. એ આઈડિયા કોનો હતો? શ્યામ પિટ્રોડા અને રાજીવ ગાંધીનો. હવે એ વખતે એટલું સારું ડેવલપમેન્ટ થયેલું હતું કે એની અંદર આપણે 3 નામ અત્યારે લઈ લઈએ તો એક અત્યારે વિનોદ ધામ કરીને, જે અત્યારે પણ ગવર્મેન્ટને સલાહ આપી રહ્યા છે, મોટી ઉંમરના છે, NRI છે, અમેરિકામાં હતા, અને ઈ ફાધર ઓફ પેન્ટિયમ ચિપ કહેવાય છે, જે ઇન્ટેલની પહેલા બનેલી હતી. તો ઇન્ટેલની પહેલા જે ચિપ બની હતી એનો પાયોનિયર આ મિસ્ટર વિનોદ ધામ હતા. હવે અત્યારે એમને મને લાગે છે આપણે એને એવોર્ડ પણ આપેલું છે કંઈક ગવર્મેન્ટે. હવે એની અંદર 1980માં એમણે ઈ પેન્ટિયમ ચિપ બનાવી હતી અને આખા વર્લ્ડની અંદર એ લોકોનું સારું એવું એનો દબદબો થયો. પણ એમને એવું લાગ્યું કે રિટાયરમેન્ટ પછી હું ક્યાં કામ કરી રહ્યો છું, અત્યારે ઇન્ડિયામાં જરૂર છે. એટલે 2002માં ઇન્ડિયામાં આવી અને અત્યારે આ પ્રોસેસને જોર આપી રહ્યા છે. બીજી એક વ્યક્તિનું નામ જે આપણે નથી જાણતા, અભાગ્ય છે કે આવા માણસો ખરેખર રાજ્યસભામાં થઈ અને ત્યાં ગવર્મેન્ટમાં બેસવા જોઈએ. એક IIT હૈદરાબાદનો એક્સપર્ટ છોકરો ભાસ્કર કકાની. ભાસ્કર કકાનીએ 2019માં જે કંપની બનાવી એનું નામ છે બિટસિલિકા. એ બિટસિલિકા પણ કોમ્પ્યુટર્સની અંદર આપણે ચિપ્સમાં બનાવવાનું. એમાં કેવું છે કે આમાં 4 સ્ટેપ છે. એક તો ફાઉન્ડ્રી સ્ટેજનો સ્ટેપ છે, જેમાં આપણે વેફર્સ બનાવી અને ચિપ્સ રેડી કરીએ, પણ એમાં 20 વર્ષ લાગે અને બહુ પૈસા જોઈએ. આપણે એટલા બધા પૈસા નાખી શકીએ નથી. તો આપણે સેકન્ડ સ્ટેપ હતું કે આપણે એને ડિઝાઇનિંગ કરીએ. આજે 20% એન્જિનિયરો વર્લ્ડમાં આપણા ડિઝાઇનરો છે જે દુનિયામાં ચિપ ડિઝાઇનિંગ કરી રહ્યા છે, પણ એમાં ઓછો રોકાણ અને જાજો નફોનો આસ્પેક્ટ હતો, એટલે આપણે ઈ પકડ્યો. એટલે તમે જો કે ભાસ્કર કકાની પણ અને અત્યારે કોઈક સિંગાપોરની કંપની ક્વેસ્ટ ગ્લોબલે એ કંપની લઈ લીધી.
એનો મતલબ એ થયો કે એની અંદર પોટેન્શિયલ દેખાતું. અને ક્વેસ્ટ ગ્લોબલ છે એ લગભગ 17 થી 18 કંપનીઓની અંદર એ લોકોનું આખું સેમિકન્ડક્ટર્સનું લોજિસ્ટિક્સનું સેટ છે કે ડિઝાઇનર જે ચીપ હોય કે ભાઈ તમને કઈ રિક્વાયરમેન્ટ છે, તમે ક્યાં લગાડવાના છો, એ પ્રમાણે એ લોકો ડિઝાઇનિંગ કરી. અને એટલે આમ તો જોઈન્ટ વેન્ચર આ પ્રોગ્રેસિવ લેખાય, પણ નવાઈની વાત એ છે કે આપણા ગુજરાતનો એક છોકરો નિકુલ શાહ, એની કંપનીનું નામ છે, આપ એનો ફોટો પણ મને લાગે દેખાડી શકો છો, ઇન્ડીસેમિક. હવે તમે જુઓ તો નિકુલે બહુ ગજબનું ઇનોવેશન કરેલું છે. આપણે જ્યાં ઇન્ટરનેટ ઉપરથી બધું વર્કિંગ કરી રહ્યા હતા સેમિકન્ડક્ટરમાં, આણે આવી અને ઇન્ટિગ્રેટેડ સર્કિટની અંદર વાયરલેસ સિસ્ટમનું ઇનોવેશન કર્યું. અત્યારે તમે જુઓ તો એના એક્ઝામ્પલ તમને આપું તો તમારો ટીવી નો રિમોટ ચાલે છે, તમારા ફાસ્ટેગ જે ચાલી રહ્યા છે ટોલ નાકા પર, એ બધા વાયરલેસ છે ને રેડિયો સિગ્નલ્સ ઉપર છે. એટલે આ બધી આઇટમોમાં અત્યારે જે ઇનોવેશન હતું કે આપણે ચિપ્સની જગ્યાએ એને ઓલ્ટરનેટમાં એને આ સિસ્ટમ ડેવલપ કરી છે. અને હી ઇઝ અ વેરી પ્રોગ્રેસિવ બોય અને એને આ કરેલું છે. દુર્ભાગ્ય એ છે કે આપણી ઈ માણસને નથી જાણતા ગુજરાતનો હોવા છતાં, અને જે એને ચેન્જીસ કર્યા છે અને વિચ ઇઝ મચ ચીપર. આજે તમે ચીપની ઉપર ડિપેન્ડન્ટ રહ્યો અને હવે વાયરલેસ સિસ્ટમમાં અત્યારે તમે જુઓ તો એનો ઇનોવેશન ડ્રોનની અંદર કામ આવી રહ્યું છે. આજે તમે રિમોટથી જે આપણે લગનમાં ને ડ્રોનને જે ઇસ્તેમાલ કરી રહ્યા છે એ બધા ધેટ ઇઝ ઓન ધ સિસ્ટમ ઓફ ધેટ આઈસી જે નિકુલ શાહની કંપનીએ બનાવ્યું છે. એટલે તમે એ રેડિયો ફ્રીક્વન્સી ઉપર આખું શિફ્ટ કરી ગયા અને આ આઈટમો એમણે બનાવી છે. હવે એની અંદર તમે જો તો એની એપ્લિકેશન્સમાં કેવું હતું કે એક એપ્લિકેશન સ્પેસિફિક આઈસીસ જેને ASICs કહે છે, અને બીજું હતું એસઓસી સિસ્ટમ ઓન ચિપ્સ. એટલે એની અંદર પાછી તમારે રિક્વાયર્ડ સિસ્ટમ ની હોય કે તમે એની અંદર ટાઈમરનું જે સિસ્ટમ હતું કે તમે જે રિમોટથી ચલાવી રહ્યા છો એમાં તમારે ચિપ્સની રિક્વાયરમેન્ટની જગ્યાએ આઈસીમાં ઓલ્ટરનેટ આપી અને આ બધી ઇન્સ્ટ્રુમેન્ટ એને કર્યા. આને પ્રોગ્રેસિવ કરવા માટે ગવર્મેન્ટે શું કર્યું છે, અત્યારે તમારું પ્રેશર આવે, તમે 70,000 ને 73,000 કરોડ ડિક્લેર કરો છો. આવા સ્ટાર્ટઅપ હતા જેમને તમારે હાથો ઉપાડી લેવાની જરૂર હતી. આજે ઈ તમે માર્કેટિંગ સેટઅપ આ લોકોને આપ્યું હતું, તો આ લોકો એપ્રિલ 2023માં તો નાવ હી હેઝ ઓફિશિયલી રજીસ્ટર્ડ ધીસ કંપની અને અત્યારે કામ કરી રહ્યા છે. હવે એની અંદર એમણે અત્યારે જે ઇનોવેશન કર્યા એમાં સ્માર્ટ સિટી લાઇટ્સ છે કે સંધ્યા થાય તો ઓટોમેટિકલી લાઇટો ઓન થઈ જાય. સ્માર્ટ સિટી લાઇટ્સ એને આપી છે. પછી યુટિલિટી મીટર્સ જે છે આપણા લાઇટના કે વોટરના, એ બી તમારે રિમોટલી રીડ થાય. ડ્રોન્સ વાયરલેસ બનાવ્યા અને સ્માર્ટ ફાર્મ્સ બનાવવામાં બી એમની ઈ સિસ્ટમ કામ આવે છે કે ભાઈ જેવો મોઇસ્ચર ઓછો થયો તો કેવી રીતે ઓટોમેટિક મોટર ચાલુ થાય, કેવી રીતે ઝાડની અંદર પાણી પડવા માંડે. એટલે આ કહેવાનો અર્થ એ છે કે આપણી પાસે પણ જે આટલા બ્રેન્સ છે એમને ધેટ શુડ બી યુટિલાઇઝડ. હવે આની અંદર તમે જુઓ તો આપણે પાછા સબ્જેક્ટ ઉપર આપીએ કે આપણે કેમ પાછળ રહી ગયા. 1984માં SCL બન્યા પછી એવું લાગ્યું કે આની અંદર આપણા સાયન્ટિસ્ટો જે અમેરિકામાં ભણીને આવ્યા હતા એ ફૂલ સપોર્ટમાં આવી ગયેલા હતા. 1989ની અંદર આ પ્લાન્ટમાં આગ લાગી જાય છે અને ટોટલ મશીનરી બળી જાય છે. એના પછી એની કોઈ ઇન્ક્વાયરી ન થઈ, એનો કોઈ રિપોર્ટ ન થયો અને ધેટ વોઝ ક્લોઝ. કયા પ્લાન્ટમાં આગ લાગે છે? આ મોહાલીનો જે પ્લાન્ટ છે સેમિકન્ડક્ટર કોમ્પ્લેક્સ લિમિટેડ જે આપણે બિલ્ડિંગ દેખાડી એની અંદર ઓચિંતી આગ લાગી જાય છે અને એ બધું 0-0 થઈ જાય છે. એટલે એની ઇન્ક્વાયરી ન થઈ. આ સેબોટેજિંગ જે થયું હતું એમાં એક તમારે પ્રોગ્રામ જોયો તો 8 જૂન 1925ના શ્યામ પિટ્રોડા સાહેબનો એક પ્રોગ્રામ છે જેમાં એમણે એ આખું એક્સપ્લેન કરેલું હતું કે એ એક બહુ મોટું આપણે સિસ્ટમ ડેવલપ કરી રહ્યા હતા. પણ કારણ કે મારું કોન્સન્ટ્રેશન ટેલિકોમ્યુનિકેશન ઉપર હતું એટલે બહુ એના પર મેં ધ્યાન નથી, પણ જે કરતા હતા એ બહુ વ્યવસ્થિત રીતે કરી રહ્યા હતા. હવે એમાં અભાગ જુઓ કે 84માં જેવું આપણે ઇલેક્શન હારી જાય છે રાજીવ ગાંધી એટલે વીપી સિંઘ આવે છે. વીપી સિંઘ ઉપર 89-90 ની વાત કરો તમે? હા, એટલે રાજીવ ગાંધી ઇલેક્શન હારી ગયા હતા બોફોર્સના ચક્કરમાં. બોફોર્સ ઉભું કર્યું હતું પણ વીપી સિંઘે, વેન હી વોઝ ફાઇનાન્સ મિનિસ્ટર, ડિફેન્સ મિનિસ્ટર. ફાઇનાન્સમાં હતા ત્યારે. હા, એટલે તમે જુઓ કે વીપી સિંઘ અને પછી જે સબસિક્વન્ટ ગવર્મેન્ટો આવી એમણે એના ઉપર કોઈ સેમિકન્ડક્ટર્સના ડેવલપમેન્ટ ઉપર ધ્યાન જ ના આપ્યું. અલ્ટિમેટલી વી મિસ ધેટ બસ. હવે આપણે 1990ની અંદર
હવે આપણે મેન્યુફેક્ચરિંગમાં વિપ્રો અને ટીસીએસ ને બધાને કહી રહ્યા છીએ કે ભાઈ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો અને આની અંદર વધારો. હવે આમાં એક સિમ્પલ ચીજમાં સમજાવી દઉં કે તમે એક લારી કાઢી છે સેન્ડવિચની, એની અંદર તમે 32 જાતની સેન્ડવિચ બનાવો છો, પણ બ્રેડ તમે બહારથી લો છો. આ બ્રેડ આવી રહી છે TCMC અને ચાઇના, કોરિયા અને તાઇવાન સિવાય કોઈની એના પર મોનોપોલી નથી. તો તમે જે કહી રહ્યા છો કે અત્યારે અમે આણંદમાં સેમિકન્ડક્ટરનો પ્લાન્ટ બનાવી રહ્યા છે, એ બધા R&D માટેના છે. તમારે ચિપ્સ તો મંગાવવી જ પડશે બહારથી. સાણંદમાં જે 7 ફેક્ટરીઝ પ્રાઇમ મિનિસ્ટર ઉદ્ઘાટન કરે છે, એ બધાને માટે ચિપ્સ બહારથી મંગાવવાની કે ત્યાં બનશે ચિપ્સ? આમાં ના, ચિપ્સ આમાં કેવું છે, એમાં 4 સેક્શન્સ છે. એક વેફર્સ આવે છે. વેફર્સ તમારી રેડીમેડ આવે, એની ઉપર પછી તમે લખો, જે આપણે કહીએ કે જે ASML નું મશીન છે, અલ્ટ્રા લિથોગ્રાફિક મશીન, એનાથી આપણે પ્રોગ્રામિંગ કરીએ. પછી પ્રોગ્રામિંગના સ્લોટ બન્યા પછી પ્રોગ્રામિંગમાં આપણા છોકરાઓ એના પર પ્રોગ્રામિંગ કરે વર્ક સ્પેસિફિક તરીકે. એટલે ઈ જે સિસ્ટમમાં છે ચિપ્સ ને વેફર્સ તો તમારે લાવવી જ પડશે. એનું કારણ છે કે ચિપ્સ વેફર બનાવવું એમાં ઈ કમસે કમ 30,000 કરોડનો પ્રોજેક્ટ છે અને એને ઊભું કરતા 20 વર્ષ લાગે. એટલે પાર્ટ 1 માં તો આપણે છીએ જ નહીં, આપણે તો પાર્ટ 2, 3 ને 4 માં આવી રહ્યા છીએ. હવે એની અંદર બી જે આપણી કેપેસિટી છે, એમાં તમે જુઓ તો ઈ વખતે જયારે આપણે સ્ટાર્ટ કર્યું ત્યારે આપણે અમેરિકાથી જે સિસ્ટમ માંગી હતી એમાં 5 માઇક્રોમીટર્સની ચિપ્સ આપવા તૈયાર હતો. નેનોમીટર્સ નહીં, નેનોમીટર્સ એટલે 1000 ભાગ એનો. 1 માઇક્રોમીટરનો 1000મો ભાગ ઈ નેનોમીટર કહેવાય. એમાં ચાઇના, તાઇવાન 2 ને 3 નેનોમીટર ઉપર સુધી પહોંચી ગયા છે, જે આપણા મોબાઈલમાં અને બધામાં લાગી રહ્યા છે. માઇક્રોમીટર્સ જે હતા તમે જુઓ તો મોટા કોમ્પ્યુટર્સમાં કે કારના એટેચમેન્ટ્સમાં, એટલે અત્યારે જે ધોલેરામાં તમે ટાટા સાથે કરી રહ્યા છો એ પણ 28 નેનોમીટર્સની ઉપરની ચિપ્સ છે. એટલે તમારા કોઈ સોફેસ્ટિકેટેડ ચીજો માટે નથી, તમારા કારની મશીનરી છે, કારના ઇક્વિપમેન્ટ છે કે બીજા બધા વોશિંગ મશીનના છે, એની અંદર તમે અત્યારે હજી કરી રહ્યા છો, જે તમારો ટાર્ગેટ 27 નો છે. એટલે હાલમાં તો તમારી પરિસ્થિતિ આવી છે કે તમે ડિપેન્ડન્ટ છો. હવે એની અંદર આપણે ફેલ્યોર્સ જો જોવા જઈએ કે આપણે ત્યારે ના કર્યું, પણ હવે જે આપણે સ્પીડ પકડી રહ્યા છે, જે આપણે વહેલું કરવાની જરૂર હતી, એમાં ડ્રોબેક શું છે? એક તો એ ભયંકર 28 mm સુધીની જ આપણે કદાચ નેનોમીટરની ચિપ્સ બનાવી શકશું. એમાં એક તો કેપિટલ ઇન્ટેન્સિવ છે. 20,000 કરોડ તો એના બેઝિક એક ફોર્મેશનમાં લાગશે. તમે 74,000 કરોડ ડિક્લેર તો કર્યા છે, પણ એનું ડિસ્પર્સમેન્ટ કેવી રીતે? કારણ કે તમે 4 જગ્યાએ યુનિટ બનાવી રહ્યા છો. પછી તમે જુઓ તો આની અંદર જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ તમને જોઈએ, જે આ કોઈ બોલવા તૈયાર નથી એન્જિનિયરો, કે તમને હાઇપર સ્પેસિફિક આઇટમો એની અંદર જોશે. એક તો સિલિકોન વેફર્સ જે છે એ બહુ સ્પેસિફિક અને હાઈ ક્વોલિટીની જોશે. એના પછી તમને એની અંદર જે ગેસ યુઝ કરશો એ રેર ગેસીસ પણ બહુ મોંઘા છે અને આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. પછી એની અંદર સ્પેશિયલ કેમિકલ્સ જોશે. અને એના પછી અલ્ટ્રા પ્યોર વોટર જે તમને જોશે, એ અલ્ટ્રા પ્યોર વોટરની સગવડ તમારી પાસે નથી, કારણ કે તમે તો અત્યારે પીવાના પાણીના તમે વાંધા કરી રહ્યા છો. અને સૌથી વધારે તકલીફ વાળું છે એ અનડિસ્ટરપ્ટેડ તમને પાવર સપ્લાય જોઈએ. એની અંદર માઇક્રો સેકન્ડ્સમાં પણ જો પાવર ફ્લક્ચ્યુએટ થયું તો તમારા લાખો ચિપ્સ એક ભેગા રિડન્ડન્ટ થઈ જાય, કારણ કે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. ગિરીશભાઈ, આપણે ત્યાં તો પાવર સપ્લાય ફ્લક્ચ્યુએટ ફ્રીક્વન્ટલી થયા કરે. એટલે આપણે આ બધું જે કરી રહ્યા છીએ એ જસ્ટ એઝ એડવર્ટાઇઝમેન્ટ છે. આપણે પ્રેક્ટિકલી કોઈ, અને શાબાશ છે કે કોઈ એન્જિનિયરો પણ આવીને બોલવા તૈયાર નથી કે ભાઈ આ ખોટા હોબાવળ કરવાથી, કઈ ભાષણ કરવાથી સિલિકોન ચિપ્સ નહીં બની જાય. યુ વિલ હેવ ટુ ટેક એન એડવાન્ટેજ. કાં તમે એવો એક્સક્લુઝિવ ઝોન બનાવો જ્યાં તમે કરી શકતા હો તો તમે કરો, પણ તમે ઇન્કલ્કેટ કરવા કે હવે તામિલનાડુમાંથી કાઢીને અમારે ગુજરાતમાં લઈ આવું, ગુજરાતમાંથી કાઢીને મહારાષ્ટ્રમાં લઈ જવું છે, આ રેકડી ઉપરની ફેક્ટરીઓ નથી કે નીકળીને આવી જાય ને ચાલી જાય. અને તમે ગુજરાતમાં જે પ્રેફરન્સ આપી રહ્યા છો ફોક્સકોન ને કે એને બધાને, એને એન્વાયરમેન્ટલ જ સુટેબલ નથી. ઇટ નીડ્સ અ વેરી કોલ્ડ ક્લાઇમેટ કે જ્યાં ડસ્ટિંગ ઓછું હોય, કારણ કે એનું ક્લિયર રૂમ જે છે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ મેન્ટેન. 0 બેક્ટેરિયાની અંદર તમને એ આઈટમો બનાવવા જોઈએ. હવે ક્લીન રૂમ્સ પણ તમારા બહુ કોસ્ટલી છે. એટલે તમે હજી શું તૈયારી કરી રહ્યા છો? ને અત્યારે તમે કીધું 2027 ની અંદર ધોલેરાની અંદર 28 mm ની ચિપ્સ બનાવવાનું ટાટા ચાલુ કરશે.
પણ એની સપ્લાયર લિમિટ કેવી રીતે છે, એના અલ્ટ્રા પ્યોર વોટર ક્યાંથી આવવાનું છે, તમે અનડિસ્ટર્બેડ પાવર કેવી રીતે આપશો, એના માટે તમે કયા કેપ્ટિવ પાવર પ્લાન્ટ ત્યાં લોડ કર્યા. એટલે જસ્ટ હિયર એન્ડ સે છે, માર્કેટિંગ માટે સારું છે. હવે ગાજર 20% લટકાવવાની વાત થઈ, હા. 2047 માં વિકસિત ભારત. અને આમાં તમે એક ચીજ જુઓ કે આપણે એજ્યુકેશનલ સિસ્ટમ ડિફંક એટલી બધી કરી નાખી છે કે આજે તમારા એન્જિનિયરો તો આઈઆઈટી માંથી તમારે ઈ જ સબ્જેક્ટ્સને એડ કરવાના હતા તો કદાચ તમારા ભાસ્કરની જેમ બીજા બી 100 છોકરા નીકળ્યા હોત. અત્યારે તમારી આખી સિસ્ટમની અંદર પહેલા તમને જોશે મેન્યુફેક્ચરિંગ વાળા છોકરાઓ, એન્જિનિયર માટે. એ મેન્યુફેક્ચરિંગ ટેલેન્ટ જે લોકોમાં હશે એ તમને બેઝિક્સમાં જોશે. પછી તમને કેમિકલ એન્જિનિયર જોશે જે એનું સિસ્ટમ ઓફ વર્કિંગ જે છે એ તમને એસ્ટાબ્લિશ કરીને આપે. પછી મટીરિયલ સાયન્ટિસ્ટ પણ જોશે કે મેટ્રોલોજીકલ એક્સપર્ટ હશે કે જે તમે સિલિકા લાવો છો એ સિલિકામાંથી, કારણ કે સિલિકામાંથી ચીપ બનાવવી બહુ હાર્ડ પ્રોસેસ છે, બહુ વેસ્ટેજ ઓફ વોટર છે અને બહુ કોમ્પ્લેક્સ સિસ્ટમ છે. હવે એની અંદર તમારી પાસે પાછા પછી પ્રોસેસ એન્જિનિયર જોશે જે તમારા એન્જિનિયરો છે એમને ગાઈડ કરશે કે આ કયા સ્પેસિફિકની અંદર કયા સિસ્ટમને ઇન્ક્લુડ કરવાની છે. એટલે 2027 સુધીમાં જે તમે ટાર્ગેટ આપ્યો એમાં તમારી અત્યારે ઘટ 3.5 લાખ એન્જિનિયરોની છે, એ તમે કેવી રીતે પૂરી પાડશો? કઈ તમારી પાસે ઇન્સ્ટિટ્યૂટ છે? તમારી પાસે કદાચ ઓલો દિલ્હી વાળી જે છે ગલગોટિયા જેવી યુનિવર્સિટીઓ તમે ઊભી કરી છે. વેર ઇઝ ધ સ્કિલ? આજે ચાઇનાનું હવે તમે રેકોર્ડ જોવા જાવ તો આપણે જરૂર, કારણ કે ચાઇનાએ અત્યારે 5મા અને 6ઠા ધોરણથી છોકરાઓને એ રીતે ટ્રેન કરવા, એમના માઇન્ડસેટ જ એન્જિનિયર્સને બનાવવા છે. આપણે તો એન્જિનિયર બનવું હોય તો બીએસસી સુધી જવું પડે. એટલે બીએસસી સુધી તો તમે 13-15 વર્ષ સુધી તો ઇન્ટિગ્રેટ, કારણ કે તમને એમાં ફિઝિક્સ પણ શીખડાવે, કેમેસ્ટ્રી પણ શીખડાવે, મેથેમેટિક્સ શીખડાવે. તમારે સ્પેસિફિક એજ્યુકેશનની સિસ્ટમ હોવી જોઈએ. એન્જિનિયર બેઝિક્સ બનાવવાના હતા, એમાં તો તમે આઈટીઆઈઓ તો બધી રિડન્ડન્ટ કરી નાખી, કારણ કે પ્રોપર્ટીમાં બહુ પૈસા આવી ગયા. એટલે તમે આઈટીઆઈઓ ખતમ કરી નાખી. પ્રાઇવેટ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ હતી જ્યાં બધા છોકરાઓને એન્ટ્રી મળતી હતી, ત્યાં તમે પ્રાઇવેટો કરી જેમાં સ્પેસિફિક કોના છોકરાઓને એડમિશન મળે શું છે આપણે રોજ કબાડા પેપરમાં સાંભળી. એટલે યુ ડુ નોટ વોન્ટ રિયલ એન્જિનિયર્સ ટુ કમ ધેર. એટલે આ જે બધી ગતાગમ છે એમાં આપણે ઈ વખતે જ જો આપણે હોશિયાર થઈ ગયા હોત ને ઈ જ વખતે આપણે ડેવલપમેન્ટ કર્યું હોત તો આ પરિસ્થિતિમાં આજે 5 વર્ષ, તાઇવાન આપણા 3 વર્ષ પછી ચાલુ થયો છે. અને વેર ઇઝ તાઇવાન ટુડે? એટલે એક સ્પેસિફિક ટાર્ગેટ લઈને તમે ચાલતા હો અને દર વખતે તમે રાજી કરવા માટે જયારે બહુ રાડારાડ થાય તેમ કે હવે અમે 76,000 કરોડ અમે ડિક્લેર કરી દીધા છે. તમારા લાસ્ટ ટાઈમના સિસ્ટમની અંદર પણ 45% જ તમારા એજ્યુકેશનની અંદર ગયા છે, ટેકનિકલની અંદર. બાકીના પૈસા વપરાણા જ નથી. એનો મતલબ ગ્રાઉન્ડ રિયાલિટીમાં કોઈ ચેન્જીસ છે જ નહીં. એટલે તમે એજ્યુકેશનને બેઝિક્સ જ્યાં સુધી તમે સ્ટ્રોંગ નહીં કરો, આજથી 20 વર્ષ પછી તમને કયા જો 3.5 લાખ એન્જિનિયર જોઈએ છે તો યુ હેવ ટુ સ્ટાર્ટ ટુડે એન્ડ નાઉ. એટલે આ પરિસ્થિતિમાં જે આવી ગયું છે એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા કે આપણે ક્યાં ક્યાં ચૂકી ગયા છે ને હજી પણ આપણે આપણી ભૂલોથી સમજવામાં કે સુધારવા માટે તૈયાર નથી. જે એન્જિનિયરો તમારી પાસે હસ્તીઓ છે એમનો તમે પૂરો ઉપયોગ કરો. અત્યારે તમારી પાસે એક જ વ્યક્તિ છે ને, આઈ થિંક હી ઇઝ ઓલમોસ્ટ 80+. આ વિનોદ ધામ જે છે જેને એને અત્યારે ત્યાં યુએસમાં પણ એવોર્ડ આપવાના છે, એને ટાઇટલ આપ્યો છે ફાધર ઓફ પેન્ટિયમ. ઓરિજિનલ ઇન્ટેલ પહેલા પણ આવેલી ચીપી પેન્ટિયમની હતી, જે ટેકનિકલ જાણતા હશે એમને ખબર હશે. અને એ આખું સોર્સિંગ કરી અને તમે બધું કોમ્પેક્ટ કરેલું હતું. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે અત્યારથી જો તૈયારી નથી કરતા તો આપણે ખોટું બંગ પચાય કે હવે આપણે હબ બની ગયા છીએ. આજે તમે કહો કે એશિયાનો હબ બની જશે સેમિકન્ડક્ટર્સની અંદર, બટ હાઉ? કોઈ પૂછવા જ તૈયાર નથી. ભાઈ પ્રેક્ટિકલ જ જે ચીજ નથી, તમારી પાસે પાણી નથી, તમારી પાસે અનડિસ્ટર્બેડ પાવર નથી અને તમે એમ કહો કે હવે અમે વિશ્વગુરુ થઈ જાશું તો ગોડ અલોન કેન હેલ્પ. જી ગિરીશભાઈ, તમે બહુ જ ચિંતાજનક પરિસ્થિતિનું વર્ણન કર્યું. મને લાગે છે વાસ્તવિક પરિસ્થિતિનું વર્ણન છે આ તો, અને એ ખરેખર ચિંતા ઉપજાવનારું છે. અને આપણને આપણા શાસકો કઈ રીતે મૂરખ બનાવે છે. આમ તો તમે કહેશો કે આપણી પ્રજા મૂરખ જ છે, કારણ કે આ શાસકોને મૂકી રહી છે કે જેમને છે ને સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ ડેવલપ કરવામાં જરાય રસ નથી. એટલે ચીન અને તાઇવાન એ આપણા પછી જાગ્યા છતાં એ આપણાથી આગળ નીકળી ગયા છે, એ એટલી જ હકીકત છે. પણ હજી એ જાગ્યા ત્યાંથી સવાર, એને માટે જો પ્રયત્નો કરવામાં આવે તો હજુ આપણે છે ને કદાચ સ્વનિર્ભર થઈ શકીએ. અત્યારે તો આપણે સ્વાવલંબી, સ્વનિર્ભર
આ બધી વાતો કરીએ છીએ સ્વદેશી, પરંતુ આપણે પરદેશી ઉપર જ નિર્ભર છીએ. અને તમે જેમ કહ્યું એમ કે આ મહારોકાણો અને બીજું કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, જે પ્રકારનું જોઈએ એ આપણી પાસે છે નહીં. માત્ર ઢોલ પીટવામાં આપણે જ એને સ્વાવલંબી છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. મિત્રોને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરી અને લોકોને જગાડે. આપણા દેશના લોકોએ જાગવાની જરૂર છે અને સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ આપણે ડેવલપ કરીને દુનિયાની અંદર આપણું નામ રોશન કરવાની જરૂર છે. એ બાબત પર ગિરીશભાઈ હંમેશા ભાર મૂકી રહ્યા છે. ગિરીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં. નમસ્કાર.